નમસ્કાર, હિન્દુસ્તાની ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની કે દેવગઢ બારિયા તાલુકામાં ફરી એકવાર હયાત માણસનો ખોટો મૃત્યુ દાખલો બનાવવામાં આવ્યો છે। જી હા, ચીંધે ચડે તે ચોર, બાકી ભ્રષ્ટાચાર કરો વન્સ મોર। પકડાઈ જાઓ તો તમે ચોર છો અને છૂટી ગયા તો લાઈન ચાલુ જ રહેશે તમારી। જી હા, આવી જ રીતે ફરી એકવાર અગાઉ 2 કે 3 દિવસ પહેલા પણ આપણે એક સમાચાર ચલાવ્યા હતા। તેમાં હયાત પિતાના પુત્રએ ખોટો મરણનો દાખલો બનાવ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર દેવગઢ બારિયામાં જ એક હયાત પતિએ ખોટો મૃત્યુનો દાખલો બનાવ્યો છે। સવાલ એ ઉઠે છે કે આ જનતાને ખબર જ હતી કે મારી પત્ની કે મારા પિતા મૃત્યુ નથી પામ્યા, છતાં એ લોકોએ દાખલા માટે ડોક્યુમેન્ટ આપ્યા, પણ ડોક્યુમેન્ટમાં એનું મૃત્યુ જ નથી થયું, તેનું સબદ નથી આવી, તો રસીદ કેવી રીતે તેમની પાસે આવી? અને આ રસીદ આવી તો નગરપાલિકા સુધી પહોંચી જાય છે અને આ નગરપાલિકાના અધિકારીઓ ખોટા મૃત્યુ દાખલા ઇસ્યુ પણ કરી દે છે। એક કહેવત છે ને કે ભાઈ ચીંધે ચડે તે ચોર, બાકી ભ્રષ્ટાચાર કરો વન્સ મોર। અધિકારી હોય કે પદાધિકારી, ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચાર કર્યા પછી જો પકડાઈ જઈએ તો આમ જનતાને ઉપર ઢોળી દેતા હોય છે। એટલે મારી આમ જનતાથી રિક્વેસ્ટ એ છે કે તમે કાયદાકીય રીતે સરકારી કોઈ પણ એવા ડોક્યુમેન્ટ સાથે છેડા ન કરશો જેના કારણે તમારે મોડું સંતાડવું પડે અને કાયદાકીય કાર્યવાહી તમારા પર થાય તો આખો દોષનો ટોપલો તમારા પર આવી જાય। જી હા, દેવગઢ બારિયા તાલુકામાં ફરી એકવાર હયાત પત્ની છે, છતાં પણ પતિએ તેનો મૃત્યુનો ખોટો દાખલો બનાવ્યો છે અને આ જે ચર્ચા છે એ ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે કે આવા કેટલાય ડુપ્લિકેટ મરણના દાખલાઓ બનાવવામાં આવ્યા છે। તે તો હવે ચર્ચાનો વિષય છે, પરંતુ જનતા એવા પણ સવાલો અને એવી પણ ચર્ચાઓ કરી રહી છે કે આ જે દાખલાઓ બની રહ્યા છે તેની પાછળ આ અધિકારીઓ અને ક્યાંક ને ક્યાંક જે સ્મશાનની પહોંચ આપનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિના મનસુબા શું છે, કયા કારણોસર આ દાખલાઓ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। સાંભળીએ આ વિડીયોમાં કે આ વિડીયોમાં જે દેવગઢ બારિયાના ચીફ ઓફિસર છે તેમણે શું કહ્યું। ગત 2 દિવસ પહેલાં એક મરણનો દાખલો હયાત માણસનો જે હયાત છે એનો નીકળ્યો છે, જીવિત છે એનો, અને હાલ ફરી પાછો એક દાખલો એવો ને એવો એક પતિ એની પત્નીનો કઢાવ્યો છે, એ બાબતે શું કહેશો? જે 2 દાખલા મરણના ખોટા નીકળ્યા છે એ અમને રજૂઆત મળી હતી, જેની અમે સ્થળ તપાસ બી કરી અને જે ખરી છે ખોટા દાખલા કઢાયા છે એની સામે અમે કાયદેસર કાર્યવાહી કરી છે અને પોલીસ ફરિયાદ બી કરી છે। અત્યારે આ જે 2 દાખલા નીકળ્યા એમાં હજુ બીજા વધુ દાખલા નીકળે એવી કોઈ શક્યતા ખરી? શું છે એમાં ખરેખર? એ કહી શકાય તેમ નથી, પણ જો અગાઉ એવું કંઈ થયેલું હશે ને અમારી સમક્ષ આવશે તો એની સ્થળ તપાસ કરી અને કાયદેસરની જે કાર્યવાહી કરવાની થાય છે અમે એ કરીશું। જ્યાં હયાત માણસોના દાખલા નીકળ્યા અને એક પછી એક 2 દાખલા થયા છે અત્યારે, ત્યારે શું આમાં કોઈ અધિકારી કર્મચારી કોઈ અંદર સંડોવણી હોઈ શકે કે એમ? એ ના કહી શકાય, પરંતુ એમાં એવું હોય છે કે હોસ્પિટલમાં જ્યારે મરણ થતું હોય છે ત્યાંથી હોસ્પિટલમાંથી પ્રમાણપત્ર નગરપાલિકા મોકલતા હોય છે દાખલો, પણ જો કુદરતી રીતે ઘરે કે એવું મૃત્યુ થયું હોય તો એમના સગા સંબંધી આવી નગરપાલિકામાં અને મરણના જે ફોર્મ હોય છે એ ભરવાનું હોય છે અને આધાર પુરાવામાં આધાર કાર્ડ હોય છે મરણ થનાર વ્યક્તિનું અને જે નોંધાવા આવે છે એમનું, એ પ્રમાણે અમે કાઢતા હોઈએ છીએ। એટલે શું લાગે છે આમાં કોઈ સંડોવણી હોઈ શકે ખરી? તપાસ કર્યા પછી જે તો ખબર પડે, એટલે અમે હાલ તપાસ કરી રહ્યા છીએ। શું નામ? વૈશાલી નામમાં।